વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સંતુલન અચળાંક એના પ્રકારો જોયા, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પણ જોયો અને છેલ્લે આપણે હમણાં કેપી આંશિક દબાણ અને કુલ દબાણ વચ્ચે કેવી રીતે સંબંધો ડેવલપ થાય છે એની આપણે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને સંતુલન અચળાંક જે છે એની લાક્ષણિકતાઓ, ત્યારબાદ એની ઉપયોગિતા, અનુપ્રયોગો એની પણ ચર્ચા કરશું અને બીજા એક બે સંબંધોની વાત કરવાના છે. બરાબર? તો સૌથી પહેલા યાદ રાખો, સંતુલન અચળાંક જે છે મેં તમને આગળ લખાવેલું છે કે પ્રક્રિયક અને નિપજોની પ્રારંભિક સાંદ્રતા ઉપર આધારિત નથી, આવું એક લખાયેલું છે. ત્યારબાદ સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. તો તમારા મગજમાં એક વિચાર આવે કે સંતુલન અચળાંક ઉપર કોની અસર થાય? તો દરેક વિદ્યાર્થી મગજમાં ફિક્સ કરી દો ફરીથી એકવાર કે સંતુલન અચળાંક, ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક તાપમાન સાથે બદલાય છે. આગળ પણ મેં કહ્યું, ફરી એકવાર કહું છું. અને સંતુલન અચળાંકનો તાપમાન સાથે સંબંધ છે. હવે એ સંબંધ કેવો છે એનું કોઈ સૂત્ર એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, છતાં હું તમને સૂત્ર આપું છું. બરાબર? તો દરેક વિદ્યાર્થી આ સૂત્ર ખાસ મગજમાં રાખજો. log k2/k1, log k2/k1 બરાબર ડેલ્ટા h upon 2.303 r 1 upon p1 minus 1 upon p2. બરાબર? જ્યાં k1 અને k2, જ્યાં k1 અને k2 અનુક્રમે p1 અને p2 તાપમાને સંતુલન અચળાંક દર્શાવે છે. બરાબર? એટલે T1 તાપમાને સંતુલન અચળાંક K1 હોય તો T2 તાપમાને K2 થાય. આ એનો સંબંધ છે. ડેલ્ટા H એટલે શું કહેવાય? બધાને ખ્યાલ છે. ડેલ્ટા H એટલે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર. એકમમાં ધ્યાન રાખવાનું, એકમ આપણે મોટાભાગે જૂલ પ્રતિ મોલમાં લઈશું અથવા કિલો જૂલ. બરાબર? તો તમારે R ની કિંમત 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન લેવી પડશે. ક્લિયર? તો આટલું મગજમાં રાખવાનું. એટલે આ સૂત્ર બુકમાં નથી, છતાં હું તમને આપું છું. તમે જ્યારે 12મા ધોરણની અંદર આવશો, કયા ધોરણમાં? 12મા ધોરણમાં, ત્યારે પહેલા આપણે ફોટો પાડી લો વ્યવસ્થિત. 12મા ધોરણની અંદર તમે જ્યારે આવશો ત્યારે આવું જ એક સૂત્ર તમારી સામે આવવાનું છે. બરાબર? 12th ની અંદર. તો 12th ની અંદર જે સૂત્ર આવવાનું છે એમાં આ જે ડેલ્ટા x છે એની જગ્યાએ P આવશે. બરાબર છે? હવે અને K1 અને K2 જે છે એ સંતુલન અચળાંક નથી 12th માં, પણ એ વેગ અચળાંક છે. એટલે વેગ અચળાંક પણ તાપમાન સાથે બદલાય છે. અને એમાં જે PA છે, PA એ એન્થાલ્પીનો ફેરફાર નથી, એને સક્રિયકરણ ઊર્જા કહેવાય છે. શું કહેવાય છે? સક્રિયકરણ ઊર્જા. એટલે જ્યારે તમે 12 માં આવશો ત્યારે આવું જ સૂત્ર આવશે. ત્યારે તમને લાગશે કે આવું ક્યાંક આવતું હતું, ક્યાંક એટલે 11મા ધોરણમાં. બરાબર? એટલે મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે ગયા વર્ષે JEE ના પેપરમાં આને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછી નાખ્યો. સંતુલન અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ. આ સૂત્ર દરેકને આવડવું જોઈએ. બરાબર? ચાલો હવે આજે આપણે વાત કરવાની છે કે સંતુલન અચળાંક ઉપરથી આપણને બીજી શું માહિતી મળે. એટલે સંતુલન અચળાંક જે છે એના ઉપયોગો પણ કહી શકાય, અનુપ્રયોગો પણ કહી શકાય. તો આપણે આની થોડી ચર્ચા કરવાની છે. બરાબર? સંતુલન અચળાંકના
ટેક્સ્ટ બુકમાં આપેલો છે અનુપ્રયોગો, બરાબર. અને અનુપ્રયોગો ટાઇટલ બધા જોઈ લેજો. ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બહુ લાંબી લાંબી વાર્તાઓ કરેલી છે, પણ આપણે બધી વાર્તાઓ પડવાનું નથી, બરાબર. સંતુલન રચનાના અનુપ્રયોગો એવું ટાઇટલ છે. શરૂઆતમાં આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે સંતુલન અચળાંક જે છે એની બધી ખાસિયતો લખેલી છે, આ તાપમાન ને આ બધું, બરાબર. અને બધું પૂરું થાય પછી એના અનુપ્રયોગો ચાલુ થાય છે. એમાં પહેલો અનુપ્રયોગ છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન. પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન, બરાબર. એટલે સંતુલન અચળાંક પરથી આપણને ખબર પડશે કે પ્રક્રિયા કેટલી પૂરી થઈ છે. કેટલી પૂરી થઈ એનો અર્થ નિપજ તમને કેટલી મળી, તો એ તમને ખબર પડે. તેના માટે આ લોકોએ કેટલાક ડેટા લીધા છે અભ્યાસ ઉપરથી, બરાબર. અને એ ડેટા આવા છે, જો બહુ સરસ છે, વાંધો નહીં આવે. સૌથી પહેલા એમને કીધું છે કે જો કેસી નો જવાબ 10 ની 3 ઘાત એટલે 1000, 10 ની 3 ઘાત કરતા જો વધારે હોય તો એવું કહે છે કે પ્રક્રિયા સારા એવા પ્રમાણમાં પૂર્ણ થઈ હશે. તો પ્રાપ્ત થવા એટલે આનો અર્થ એમ થાય છે પ્રક્રિયા લગભગ પૂર્ણ. સંતુલન અચળાંક તમને ખબર છે કે આવી જાય એટલે સંતુલન સ્થિતિ આવી ગઈ કહેવાય. પછી પ્રક્રિયા આગળ વધતી નથી. એટલે આમાં તમને ખબર પડી જશે કે હા ચલો આપણને 90% નિપજ મળી ગઈ, શાંતિ, બરાબર. એટલે આ તમને આઈડિયા આવે કે આના ઉપરથી એટલે તમારે ખાલી સંતુલન અચળાંક ખાલી શોધવાનું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. કે પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ છે. હવે આના કેટલા ઉદાહરણો આપેલા હોય, ઉદાહરણો તમારે ટેક્સ્ટ બુકમાંથી આમ તો લખવા પડે. છતાં હું તમને એક બે ઉદાહરણ લખી આપું છું. H2 Cl2 એમાંથી 2HCl બને છે, બરાબર. અને 300 કેલ્વિન તાપમાને આનો K જે છે તમને આપેલો છે 4 × 10⁻31 ઘાત. એનો અર્થ એવો થયો આ પ્રક્રિયા કયા તાપમાને 300 કેલ્વિન જો થાય તો આપણને આનો K આટલું મળે છે. અને આટલો K મળે બહુ સારું કહેવાય. મોટા ભાગની પ્રક્રિયા નિપજમાં શું થઈ ગયું કહેવાય, વપરાઈ ગયું. ક્લિયર. બીજું, જો Kc નો જવાબ બહુ ઓછો હોય, બીજા ઘણા ઉદાહરણ બહુ ઓછો હોય તો આનો અર્થ એવો થાય છે કે પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધી હશે. શરૂ થઈ એવી પૂરી થઈ ગઈ. એટલે મોટા ભાગની પ્રક્રિયા એમના એમ પડી રહ્યો છે, એનો અર્થ એવો કહેવાય. અને આ વસ્તુ સારી કહેવાય નહીં. 100 માર્ક્સની પરીક્ષામાં 2 માર્ક આ પેપર લખેલું વાંચી જતા રહે પૂરું, બરાબર છે. તો એવા પણ કેટલાક ઉદાહરણ છે, તો એ પણ આપણે થોડા ધ્યાનમાં રાખીએ. તમારા મગજમાં ટોપિક થોડો વધારે પાકો રહે, બરાબર. જાણીતું નામ લઈએ N2 O2 એમાંથી 2N બને 298 કેલ્વિન તાપમાને, 298 કેલ્વિન તાપમાને આનો જે K છે એ 4.8 10⁻48 છે. બહુ ઓછું કહેવાય, બરાબર. અને ત્રીજું 10⁻3 કરતા વધારે 10⁻3 કરતા ઓછું. આ વચ્ચેનો ભાગ કહેવાય, બરાબર. આમાં પ્રક્રિયક અને નિપજની ગણના પાત્ર સાંદ્રતા હાજર, વધારે પણ નહીં ઓછું પણ નહીં, બરાબર. અને આનું ઉદાહરણ છે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે વિચારીએ તો H2 I2 એમાંથી 2HI બને છે. અને એમાં 700 કેલ્વિન તાપમાને આનો Kc તમને આપેલો છે 57. ખ્યાલ આવ્યો. એટલે પ્રક્રિયાના પ્રમાણ માટેનું જે પ્રાકકથન છે એમાં આવું કહેવામાં આવે છે. એટલે હંમેશા આપણો પ્રયત્ન શું હોવો જોઈએ કે નો જવાબ શક્ય એટલો મોટો આવે તો વધારે સારું. એનું રીઝન બીજું કંઈ નહીં, કે એનું સૂત્ર શું છે, નિપજ છેદમાં પ્રક્રિયા.
કે k નો જવાબ મોટો ક્યારે આવે તો અંશ કરતા છેદ નાનો હોય અંશ કરતા છેદ નાનો k નો જવાબ મોટો ક્યારે આવે અંશ કરતા છેદ નાનો છેદ એટલે પ્રક્રિયાનું પ્રમાણ જેટલું ઓછું એટલું સારું અને સામે કિંમતનું પ્રમાણ વધારે આપણો દરેક માહિતી ઓછો હોય પરીક્ષા આપવી એટલે મારે તો 100 માંથી 100 માર્ક્સ જ આવવા જોઈએ 90 આવે તો કે સારું જ કહેવાય પણ ઘણાના 90 આવે ઘણાના 2 આવે ઘણાના 60 આવે 90 એટલે આ કેટેગરી થઈ 2 એટલે આ કેટેગરી થઈ 60 એટલે આ કેટેગરી થઈ ઓકે આ રીતે વાત છે તો આ એક પ્રમાણનું પ્રાપ્તકથન કહેવાય બરાબર ચલો બીજી એક ઉપયોગિતા આપેલી છે ટેક્સ્ટ બુકમાં દિશાનું પ્રાપ્તકથન દિશાનું પ્રાપ્તકથન શું કહેવા માંગે છે તો સમજવા જેવી વસ્તુ છે આમાં એવું છે કે ઓલરેડી તમને પહેલેથી જ ખબર હોય કે આ પ્રક્રિયાનો કે આટલો છે તમને ખબર હોય હવે તમે વચ્ચેથી રીડિંગ ઉપાડો અને વચ્ચે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રક્રિયા કઈ દિશામાં જઈ રહી છે પણ એના માટે તમારે એક નવી રાશિને વ્યાખ્યાયિત કરવી પડે અને એ રાશિનું નામ છે પ્રક્રિયા ભાગફળ એને મોટા ભાગે QC થી દર્શાવવામાં આવે છે બરાબર દાખલા તરીકે a + b એમાંથી c + d બરાબર તો આપણે જે લખીએ છીએ કે જે લખી આપણે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા આને કે કહેવાય તો આને જ QC પણ કહેવાય બંનેનું સૂત્ર સરખું કે જે છે એ શબ્દ ક્યારે વપરાય સંતુલન આવ્યા પછી અને આને કહેવામાં આવે છે સંતુલન પહેલા પણ આપણે રીડિંગ તો લઈએ છીએ યાદ કરો પાત્રમાંથી દર 10 મિનિટ આપણે રીડિંગ લઈએ છીએ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા આપણે માપીએ છીએ અને એ વખતે તમે જે ગુણોત્તર લો જ્યારે સાંદ્રતાઓમાં ફેરફાર ચાલુ હોય અને ચાલુ ફેરફારમાં જે ગુણોત્તર લેવામાં આવે માત્ર 10 મિનિટ 15 મિનિટ એને QC કહેવાય અને છેલ્લે તમને ખબર છે એક રીડિંગ એવું આવે કે સાંદ્રતા અચળ થઈ જાય અચળ થાય પછી એને QC ના કહેવાય પછી એને KC કહેવાય એટલે QC ને પ્રક્રિયા જ્યારે શરૂ થાય ને ત્યારે QC ચાલે અને અચાનક QC ને પછી નામ શું થઈ જાય KC બરાબર તમે પરીક્ષા આપતા ચાલુ કરો પહેલી એક્ઝામમાં 25 માંથી 5 માર્ક્સ પછી 10 માર્ક્સ પછી 15 માર્ક્સ પછી 16 માર્ક્સ પછી 17 માર્ક્સ પછી 20 માર્ક્સ બદલાયા કરે છે એને QC કહેવાય પછી એક સમય એવો આવે છે 25 માંથી 20 25 માંથી 20 25 માંથી 20 એમ કરતા જેની પરીક્ષા આવી ગઈ એટલે 20 પછી બદલાતા નથી એને કહેવાય ખ્યાલ આવે છે તો આ રીતે આપણે સરખામણી અહીં કરવાની છે હવે આ શું કહેવામાં આવે છે વિકલ્પો છે પહેલો વિકલ્પ છે જો KC greater than QC તો પૂર્વગામી દિશા કોઈ પણ પ્રક્રિયાનો કે પહેલેથી ખબર હોય કે ભાઈ આનો કે 50 છે ચાલો હવે તમે 10 મિનિટની રીડિંગ લીધું અને તમને ખબર પડી કે QC નો જવાબ આવ્યો 20 KC તો 50 છે એનો અર્થ સીધો એ થાય કે પ્રક્રિયા હજુ પૂર્વગામી દિશામાં ચાલુ છે એનો અર્થ એવો થાય બરાબર પછી બીજું જો KC less than QC તો પ્રક્રિયા ગતિગામી દિશામાં ચાલુ થઈ ગઈ છે એટલે તમારે થોડું એલર્ટ રહેવું પડે કે જો ઊંધું ચાલુ થઈ ગયું તો ક્યાં એટલે તમારે એલર્ટ રહેવું પડે કે આ વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે બરાબર અને ત્રીજું જો KC બરાબર QC તો સંતુલન એટલે પછી પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવી ગઈ છે બરાબર એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે કોઈ જગ્યાએ ફરવા જતા હોય અને આપણે શું કહેવાય ઉબર ને બોલાવીએ ટેક્સી વાળાને બરાબર તો જીપીએસ સિસ્ટમ હોય છે એમાં ખ્યાલ છે બધાને ઘરે બેઠા તમે એને બોલાવી શકો છો અને એનો જે માર્ગ છે એ પણ તમને દેખાતો હોય છે કેટલો ગાડી ત્યાંથી નીકળી બધાને જેને લાભ લીધો એને ખ્યાલ હશે બરાબર તો તમને લાગે કે હા આપણી દિશામાં આવી રહી છે આપણા ઘર તરફ આવી રહી છે અને બહુ સારી વસ્તુ છે અને અચાનક તમને લાગે કે વાતો પાછી ગઈ રહી છે તો તમારે એલર્ટ થઈ જવું પડે અને ઘણી વાર ત્યાં ઊભી રહી જાય કોઈ જગ્યાએ એ પણ એલર્ટ રહેવું પડે ખ્યાલ તો કહેવાનો અર્થ એ છે તો આ રીતે QC ઉપરથી આપણને માહિતી મળે છે
Kc અને Qc આ પણ ટેક્સ્ટ બુકમાં થોડું આપેલું છે વાંચી લેજો બરાબર આના દાખલા કરશો ત્યારે વધારે ખ્યાલ આવશે અને ત્રીજું Kc પરથી સંતુલને સાંદ્રતા ગણી શકાય છે આ ટોપિક જે છે દાખલા માટે છે એ દાખલા કરશો ત્યારે આ ટોપિક વધારે ક્લિયર થશે તમારે ટાઈટલ યાદ રાખવાના ખાલી કે પ્રક્રિયાના પ્રમાણનું પ્રાપ્તન થાય દિશાનું પ્રાપ્તન થાય અને સાંદ્રતા પણ ગણી શકાય ટોપિક એટલો બધો અગત્યનો નથી પણ એમસીક્યુમાં ખબર હોવી જોઈએ તો ટેક્સ્ટબુકમાં જે આપેલું છે દરેક વિદ્યાર્થીએ શું કરવાનું એને શાંતિથી વાંચી લેવાનું તો આ બધા સંતુલન અચળાંકના ઉપયોગો છે ઘણા કે સાહેબ આપણે સંતુલન અચળાંક ઓછું આવે છે તો શું કરવાનું તો સંતુલન અચળાંકને આપણે ધારીએ તો બદલી શકીએ છીએ તાપમાનમાં ફેરફાર કરો બદલી જશે બરાબર એટલે બધું તમારે આગળ આવશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચાલો ત્યાર પછી એક છેલ્લો ટોપિક લઈ લઉં છું બરાબર આનો ફોટો પડી લેજો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં એક સૂત્ર ભણ્યા છે બધાને ખબર છે ડેલ્ટા G અને K વચ્ચેનો સંબંધ સૂત્ર પણ બધાને કદાચ યાદ હશે ડેલ્ટા G -2.303 RT log K આવું એક સૂત્ર આપણે ભણ્યા હતા ડેલ્ટા G -2.303 RT log K અને K ને શું કહેવાય છે સંતુલન અચળાંક બરાબર તો આને ધ્યાનમાં રાખીને એક છેલ્લું પોઈન્ટ આપી દો મારી ડેલ્ટા G 0 QC અને KC વચ્ચેનો સંબંધ બરાબર કોઈ પણ પ્રક્રિયા ચાલુ થાય બરાબર પ્રતિરોધ એટલે સૌથી પહેલા ની જે સ્થિતિ આવે છે એને સંતુલન પહેલાની સ્થિતિ કહેવાય બરાબર સંતુલન પહેલા શું થતું હોય તમને કહી દઉં સંતુલન પહેલા સૂત્ર આવું છે મુક્ત ઊર્જાનો ફેરફાર બરાબર પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર પ્લસ RT ln QC આમ છે સંતુલન પહેલાની વાત છે હવે જો સંતુલન સ્થિતિ આવી જાય સંતુલને શું થાય ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા ડેલ્ટા G 0 થઈ જાય અને જે QC છે એનું રૂપાંતર AC માં થઈ જાય હવે આ કિંમત તમે ઉપર મૂકી દો તો આવું થશે 0 ડેલ્ટા G 0 RT ln KC હવે ડેલ્ટા G ને કરતા બનાવો ડેલ્ટા G RT ln KC ln માં ન લખવું હોય log માં લખવું હોય -2.303 RT log KC બરાબર આ સૂત્ર આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ડાયરેક્ટ લખતા હતા યાદ હોય તો બરાબર આ કઈ રીતે આવ્યું એની આ થોડી સાબિતી કહી શકાય અને આના ઉપરથી આપણે જૂના ત્રણ વિકલ્પો પણ છે કે જો KC નો જવાબ ગ્રેટર ધેન 1 આવે તો ડેલ્ટા G નો જવાબ લેસ ધેન 0 થાય ઓકે એક કરતા મોટી સંખ્યાનો log પ્લસમાં આવે એક કરતા મોટી સંખ્યાનો log પ્લસમાં આવે અને પ્લસ માઈનસ થઈ જાય બરાબર જો AC લેસ ધેન 1 આવે તો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 આવે અને જો AC ઇઝ ઇક્વલ ટુ 1 આવે તો ડેલ્ટા G થઈ જાય આપણા 0 બરાબર તો આ ત્રણ વિકલ્પો તમે યાદ રાખી શકો છો આ બધી ચર્ચા આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરેલી છે એટલે આજના લેક્ચરમાં ખાસ સંતુલન અચળાંકને ધ્યાનમાં રાખીને બધી ચર્ચાઓ આપણે કરી દીધી ટેક્સ્ટબુકમાં આપેલું છે એકવાર તમારે વ્યવસ્થિત વાંચી લેવાનું બરાબર હવે પ્રશ્ન જે આવવાનો છે તે અગત્યનો છે હવે જે ચર્ચા થવાની છે ખૂબ અગત્યની છે કે સાહેબ અમે પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અમે કે પણ શોધ્યો પણ આ કે અમને જે મળે છે એનાથી અમને સંતોષ નથી ઇન ધ સેન્સ કે જે નિબંધનું જે પ્રમાણ મળ્યું છે અમારી અપેક્ષા કરતાં ખૂબ ઓછું છે અને સંતુલન સ્થિતિ તો આવી ગઈ હવે અમે શું કરીએ તો એનું સોલ્યુશન તમને આવતા લેક્ચરમાં મળશે મેં તમને પહેલા જ કીધું હતું કે સંતુલન જ્યારે આવે ત્યારે તાપમાન દબાણ સાંદ્રતા જેવા પરિબળો અચળ થઈ જતા હોય
હોય છે. હવે જો તમારે સંતુલન અચળાંક બદલવો હોય, નિપજનું પ્રમાણ વધારે જોઈતું હોય તો તમારે આ બધા જે પરિબળો છે એમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવો પડે. બરાબર? તો એ બધી ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાની છે અને એના માટેનો એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત છે લ-સેટેલિયરનો સિદ્ધાંત. અને સિદ્ધાંતની મદદથી આખો ટોપિક આપણો ભણવાનો છે. બહુ અગત્યનો ટોપિક છે. જે ડબલ નીટમાં એમસીક્યુ પૂછાય છે. કોઈ જાતની ગણતરી નથી, ખાલી બુદ્ધિપૂર્વક જવાબ આપવાનો છે. અને જવાબમાં બીજું કશું જ નથી કે નવું સંતુલન પુરોગામીમાં આવે કે પ્રતિગામીમાં આવે. જો આ ફેરફાર કરીએ તો બરાબર. તો એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. તો આજના લેક્ચરમાં આ બધી જે માહિતી મેં આપી ફોટા પાડતા રહેજો અને જેટલું મેં લખ્યું છે બોર્ડ પર એટલું જ નોટમાં લખો, ઘણું છે. અને સિવાય તમારે વાંચવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી બધી વાર્તાઓ છે વાંચવાની અને છૂટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.